નમસ્કાર દોસ્તો, મારું નામ વીરુ ભટ્ટી છે. હું રહું છું જામનગરમાં. અને દોસ્તો, મને આજથી 1 વર્ષ ને 2-3 મહિના જેવું થયું. મને કેન્સરનું ઓપરેશન મારું થયેલું છે. હું કેન્સરના ઓપરેશનમાંથી બહાર આવેલો છું. શરૂઆતની સ્ટેજમાં જ મને કેન્સર ડિટેક્ટ થઈ ગયું હતું. મારી ઝડપથી સારવાર થઈ ગઈ અને હું કેન્સરમાંથી બહાર નીકળી ગયો. એટલે દોસ્તો, મારું કહેવાનું એટલું છે, 1 વર્ષ ને 2-3 મહિના જેવું થયું, પણ હજી મને પૂરેપૂરો હું કમ્પ્લીટ ન થયો કહેવાય. કેમ કે મારે હજી 2 થી 3 વર્ષ મારે આમાં ધ્યાન રાખવું પડે. 2-3 વર્ષ હું ધ્યાન દઉં સારી રીતે તો મને આગળ થવાની શક્યતા ઓછી થઈ જાય દોસ્તો. તો આજે મારા વિડીયોના માધ્યમથી આજે હું એક નવી ચેનલ બનાવી રહ્યો છું કે મને કેન્સર થઈ ગયું તો બીજા કોઈને કેન્સર ન થાય એના માટે એ શું ધ્યાન રાખવું જોઈએ. હું ડૉક્ટર નથી, પણ હું મારા પોતાના જે અનુભવ છે, મને જે અનુભવ થયો અને મને થયું તો કેવી રીતે થયું, એનું નિદાન કેવી રીતે થયું, એની સારવાર કેવી રીતે થઈ, આ બધી વસ્તુ દોસ્તો હું મારા વિડીયોના માધ્યમથી શેર કરવા માગું છું. કોઈને કેન્સર હોય, કોઈ ઓપરેશન કરાવેલું હોય અથવા કોઈને ડિટેક્ટ થયું હોય તેવા લોકો મારા વિડીયો થકી હું એ લોકોને જાણકારી પૂરી પાડી છીએ, શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ. અને કેન્સર એવો રોગ નથી, કેન્સર રોગ છે, અસાધ્ય રોગ છે, પણ અત્યારે એની સારવાર શક્ય છે. છેલ્લા સ્ટેજમાં કેન્સર હોય તો એની સારવાર શક્ય છે. અત્યારે જમાના પ્રમાણે નવી જે ટેકનોલોજી છે, સરસ મજાના સારા ડૉક્ટરો છે, એ સારવાર કરી શકે છે. ઠીક છે દોસ્તો, તો મારું ખાલી કહેવાનું એટલું છે કે હું એક નવી ચેનલ બનાવવા જઈ રહ્યો છું. હું એક મધ્યમ વર્ગનો માણસ છું. હવે મને કેન્સર થયા પછી મારા પરિવારનું મેં કેવી રીતે પોષણ કર્યું, હું કેન્સરમાંથી કેવી રીતે બહાર નીકળ્યો, કેમ હું મારા પાસે કામ ધંધે લાગ્યો, એની મારી જે આપવીતી છે, જેને મારી કહાની કહી શકું, એવી કહાની દોસ્તો હું આપની સાથે શેર કરીશ. તેમજ હું મધ્યમ વર્ગનો માણસ છું તો હું મારી જિંદગી મારા પરિવાર સાથે કઈ રીતે જીવું છું, મારી જે લાઈફસ્ટાઈલ છે, મધ્યમ વર્ગ પરિવારની જે લાઈફસ્ટાઈલ હોય જિંદગીની, એ જિંદગી હું જીવી રહ્યો છું. અને હું મારી જિંદગી જીવું છું નોર્મલ લાઈફ, એને તમને હું દર્શન કરાવીશ કે મારી નોર્મલ લાઈફ છે, હું કઈ રીતે જીવું છું, પણ હું તમને મારા વિડીયોના માધ્યમથી દેખાડીશ દોસ્તો. ઠીક છે, તો દોસ્તો, હું હવે આજથી મારી ચેનલ ચાલુ કરું. ચેનલનું નામ છે વીરુ ભટ્ટી બ્લોગ. મારા પોતાના નામથી હું એક ચેનલ ચાલુ કરું યુટ્યુબમાં. તો દોસ્તો, મારી ચેનલ જામનગરને પણ હું એક્સપ્લોર કરીશ, મારી લાઈફસ્ટાઈલ, મારી ખાણીપીણી, મારા પરિવાર સાથે કઈ રીતે જિંદગી જીવું છું, આ બધું હું તમને દેખાડીશ કે ભાઈ કેન્સર કરાવ્યા પછી માણસ કેન્સરના ઓપરેશનમાંથી નીકળીને માણસ કઈ રીતે પોતાની નોર્મલ લાઈફ જીવે છે, એ લાઈફ હું અત્યારે જીવું છું. હું મારી લાઈફ તમારી સાથે શેર કરીશ દોસ્તો. તો બસ, તો મારા જે મારો પ્રથમ વિડીયો છે, મારે તમને ખાલી કહેવાનું એટલું છે દોસ્તો કે કેન્સરની બીમારીમાંથી બહાર નીકળવું સહેલું છે. જો તમે ધ્યાન રાખો, એની કરી પાડો તો તમે ચોક્કસ આમાંથી બહાર નીકળી શકો. અને કેન્સરની સારવાર પહેલાં સ્ટેજથી માંડીને 4થા સ્ટેજ સુધીની સારવાર છે. અત્યારે કેન્સર પહેલાંની એમ અસાધ્ય નથી. કેન્સરમાંથી માણસ સંપૂર્ણપણે સાજો થઈ શકે છે. અને હું એક કેન્સર વોરિયર તરીકે મારી જિંદગી દેખાડું છું, કેન્સર વોરિયર તરીકે, કે કેન્સર સામે લડી અને મારી જે નોર્મલ લાઈફ છે દોસ્તો, મારી નોર્મલ લાઈફ હું તમને દેખાડીશ. હું અત્યારે જે ખાણીપીણી કરું છું, બધી ખાવું છું, તમને બધી વસ્તુ મારી નોર્મલ લાઈફ હું તમને દેખાડીશ દોસ્તો. તો જો દોસ્તો તમે મને સપોર્ટ કરવા માંગતા હો, તમે મારો વિડીયો જોવા માંગતા હો, તો તમે મને સપોર્ટ કરવા માટે દોસ્તો મારી ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો. જો તમે મને સબસ્ક્રાઈબ કરશો તો હું આગળ આ પ્રકારના અલગ અલગ વિડીયો જે છે કે કેન્સરની સારવારથી આગળ હું કેવી રીતે તકલીફ પડે, તમે દિવસ રાત એક રાત કેવી રીતે કાઢ્યો, મેં મારો એક દિવસ એક રાત કેવો કાઢ્યો છે કેન્સર પછી, જ્યારે મને ડિટેક્ટ થયું એ પછી મેં કેન્સરના જે 15 દિવસ કાઢ્યા છે ડિટેક્ટ થયા પહેલાંના, કે ભાઈ મારી બાયોપ્સી કરાવી, બાયોપ્સી કર્યા પછી જે મારી બાયોપ્સીના રિપોર્ટ આવવામાં જે ટાઈમ લાગ્યો હોય, એ સમયગાળો 12-15 દિવસનો,
અને પછી ઓપરેશન પછીનો સમયગાળો 4-6 મહિનાનો દોસ્તો એ કેવી રીતે નીકળ્યો છે એ હું મારી કહાની તમારી સાથે શેર કરીશ દોસ્તો, બરાબર છે. તમે મારો વિડીયો આમનામ જોતા રહેજો. ભેગું હું વિડીયો મારા જે કેન્સર વિશેના છે એ વિડીયો હું મૂકતો રહીશ, સાથે સાથે જે મારી લાઈફસ્ટાઈલ જે મારી રહેણી કહેણી જે હું કામ ધંધે જાઉં છું એ બધું હું તમને દોસ્તો દેખાડતો રહીશ. અને જામનગરમાંય આપણે જામનગર સરસ મજાનું શહેર છે, જામનગરમાં જોવા જેવી વસ્તુ હોય, જોવા જેવી કાંઈ પણ સ્થળ હોય એ બધા હું તો એક્સપ્લોર કરતો રહીશ. હું મારો વિડીયો એકલા કેન્સર પૂરતું નહીં પણ કેન્સર પછીની જે મારી લાઈફસ્ટાઈલ છે એ હું તમને જણાવીશ, તમને હું વિડીયોના માધ્યમથી દેખાડીશ. તો દોસ્તો મહેરબાની કરી અને મારા વિડીયોને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો. દોસ્તો તમે સબસ્ક્રાઈબ કરશો ને તો મારા આગળના વિડીયો છે એ તમને તરત જ મળી રહેશે દોસ્તો. ધન્યવાદ દોસ્તો. આજે મારો પહેલો વિડીયો છે. ખૂબ ખૂબ આભાર તમારો દોસ્તો. હું આગળ આમનો વિડીયો બનાવતો રહું એના માટે થઈ અને મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરો દોસ્તો. મારી ચેનલ મારા પોતાના નામની જ છે, વીરુ ભટ્ટીસ બ્લોગ. ઠીક છે દોસ્તો. નમસ્કાર. જય શ્રી કૃષ્ણ.